રોબોટિક સર્જરી તો હવે ઘણી સ્ટાન્ડર્ડ થઈ રહી છે, ઘણા પ્રમાણમાં થઈ રહી છે, પરંતુ આ જે વિશેષતા હતી આ સર્જરીની એને ટેલી રોબોટિક સર્જરી કહેવાય. ટેલી રોબોટિક સર્જરીનો મિનિંગ છે કે દર્દી ક્યાંક દૂર છે અને સર્જન ક્યાંક દૂર છે, બંને એકબીજા જોડે રોબોટથી અને ઇન્ટરનેટની હાઈ સ્પીડ લાઇનથી કનેક્ટેડ છે અને એના દ્વારા સર્જન જે સર્જરી કરે છે બેસીને એ બધી સર્જન ક્યાંક દૂરથી રોબોટ કંટ્રોલ કરીને પેશન્ટની સર્જરી કરી શકે છે. તો આવી જ એક વિશેષ સર્જરી કાઇઝન હોસ્પિટલમાં 11મી ફેબ્રુઆરીએ કરવામાં આવી. આ દર્દી યંગ છોકરી હતી, એને ગોલ બ્લેડરમાં સ્ટોન્સ હતા અને એનો અતિશય દુખાવ થતો હતો, એટલે એને ગોલ બ્લેડર રિમૂવ કરવાનું હતું. તો એ સર્જરી માટે અમે આ પેશન્ટને ઓફર કર્યું કે આ ટેલી સર્જરી હજી ગુજરાતમાં થઈ નથી, ફર્સ્ટ કેસ કરવા માટે પેશન્ટ તૈયાર થયું અને એમને એટલો અતિશય ફેથ હતો કે આ ટેકનોલોજી ખૂબ સરસ ડેવલપ થયેલી છે, તો એમણે એક્સેપ્ટ કર્યું. અને એ દિવસે ડૉક્ટર હરિભક્તિ સર્જન દિલ્હીમાં જઈને ત્યાંથી 1000 કિલોમીટર દૂરથી સર્જરી કરી અને બંને સેન્ટર કમ્પ્લીટલી હાઈ સ્પીડ ડેડિકેટેડ ઇન્ટરનેટ લાઇન સાથે કનેક્ટેડ હતા. જે કાઇઝન હોસ્પિટલમાં પેશન્ટ છે ત્યાં આગળ રોબોટ છે, ત્યાં આગળ અમારી સર્જન્સની ટીમ છે એક્સપર્ટ, અને ત્યાં એનેસ્થેશિયાની ટીમ બધા દર્દીની કાળજી રાખે. જ્યારે સર્જન જે છે બીજી બધી તૈયારી જ્યારે બધી ટીમ કરીને આપે તો સર્જન દૂરથી આખું સર્જરી કમ્પ્લીટલી પૂરી કરે, કારણ કે રોબોટિક સર્જરીમાં બધા કંટ્રોલ્સ જે છે એ સર્જન પાસે હોય અને કોન્સોલ પર બેસીને સર્જરી કરતા હોય કે જ્યાંથી એમને જોવું કઈ જગ્યાએ ક્યાં જવું, ક્યાં આગળ કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ કરવા, એ બધું કામ સર્જન કરતા હોય. જે એસિસ્ટન્ટ અને બેડસાઇડ ટીમ હોય એ લોકો એમને હેલ્પ કરતા હોય, કોઈ બી સ્ટીચ અંદર મૂકવો, અંદરથી બહાર કાઢવો, એ બધું ત્યાંથી બધું મેનેજ થતું હોય. એટલે આ રીતે એક આખી ટીમ વર્ક સાથે આ ટેકનોલોજી અને ટીમ સાથે આવી સર્જરી સંભવ છે. કઈ રીતે સર્જરી કરવામાં આવી છે? આ ગુજરાતની સૌથી પહેલી સર્જરી હતી, ટેલી સર્જરી, ટેલી રોબોટિક સર્જરી. એ ફિલ્ડમાં આ સૌથી પ્રથમ સર્જરી હતી. રોબોટિક સર્જરી તો હવે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ થાય છે. કાઇઝન હોસ્પિટલમાં પણ ગેસ્ટ્રોએન્ટરોલોજી માટે ઘણી રોબોટિક સર્જરીઝ થાય છે, કેન્સરના માટે પણ રોબોટિક સર્જરીઝ થાય છે, પરંતુ ટેલી સર્જરીમાં આ સૌથી પ્રથમ સર્જરી હતી. સર્જરીના જે સ્ટેપ્સ હોય છે એમાં જે પ્રી ઓપરેટિવ પ્રેપરેશન હોય, પહેલી બધા રિપોર્ટ્સ હોય, એનેસ્થેશિયા, ફિઝિકલ ફિટનેસ, આ તે બધું પેશન્ટનું મેડિકલ ફિટનેસ થાય. ત્યાર પછી પેશન્ટ જ્યારે ભૂખ્યા પેટે આવે ઓપરેશન માટે તો સૌથી પહેલાં એને જનરલ એનેસ્થેશિયા આપવામાં આવે, કારણ કે જનરલ એનેસ્થેશિયા વગર આ સર્જરી સંભવ ના હોય. ત્યાર પછી અંદર અમારે પેટને થોડું ફૂલાવવું પડે, એને જગ્યા બનાવવી પડે, જેમાં અમે કાર્બન ડાયોક્સાઇડ ગેસ યુઝ કરીએ અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ થકી એનું પ્રેશર અંદર કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરવામાં આવે, એ થકી પેટને થોડું ફૂલાવવામાં આવે. ત્યાર પછી નાના નાના હોલ કરી અને રોબોટિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ અંદર મૂકવામાં આવે, જે લગભગ 3 કે 4 નાના નાના હોલ્સ થાય ડિપેન્ડિંગ ઓન ધ સર્જરી. કોઈ વખત મેજર કેન્સરની સર્જરી હોય તો 5 કે 6 હોલ્સ બી કરવા પડે, પણ જનરલી મોટાભાગની સર્જરી જે હર્નિયાની હોય કે ગોલ બ્લેડરની હોય કે એસિડ રિફ્લક્સની હોય એમાં 3-4 હોલ્સથી આખી સર્જરી થાય. અને આ હોલ્સ કેવા હોય? 1 સેન્ટીમીટર અને એનાથી પણ નાના હોય, એટલે એકદમ નાના નાના હોલથી આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અંદર મૂકવામાં આવે અને એને પછી કનેક્ટ રોબોટ સાથે કરવામાં આવે, જેને ડોકિંગ કહેવાય. એટલે રોબોટના જે જુદા જુદા 4 આર્મ્સ હોય રોબોટના, એકમાંથી કેમેરા જાય. કેમેરા એટલે અંદરનું વિઝન મળે એમને જોવા કે અંદર દેખાય ક્લિયરલી કે કેવું અંદર કેવું દેખાય છે. અને આ જે છે વિઝન એ લગભગ 10 ગણું મેગ્નિફાઈડ અને 3Dમાં જોવા મળે.